હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. જો ગાઈઝ, આજ તો એક નવું વસ્તુ સાથે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. એટલે કોઈ નવું વસ્તુ તો નહીં, પાછળ બેકગ્રાઉન્ડ તો ખાલી ઇગ્નોર કરજો. આ કલર ફૂટી જાય ને આપણે એટલે એવું લાગે. બાકી જો આજના બ્લોગમાં આપણે શું કરવાના છીએ, આજે આપણે બ્લોગમાં બેઠા લઈને આ ચોપર અને એના સાથે બીજું શું દેખાડું. આ અને શું કહેવાય, ગળું બરાબર. તમને દેખાડું કેવું હોય ગળું. એ આ રે જો આ રે ગળો બરાબર. પકડી કે શું કરી દે જો આ ગળો કે બરાબર. આ પ્રકારની આને એકદમ વેલું આવે. જો આ વેલા રહ્યા ને આ વેલું લંબુ હોય, મસ્ત ઝાડિયું ગમે તો ઉગી ગયેલું હોય. અને આ ગળોની અંદર આપણે સૂકવીને ક્રશ કરી દઈએ ને, અને એને પછી રોજ પાણીમાં નાખીને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને પીને તો આપણા શરીર માટે એકદમ સારું રહે. એકદમ ફ્રેશ રહે આખું શરીર, માઇન્ડ, આખો દિવસ આપણો સારો જાય બરાબર. આપણે તો નહીં પીતા, પણ આપણે તો નહીં ભાવતું. બહુ જ કડવું વોક આવે, એકદમ કડવું બરાબર. એટલે પપ્પા પીવું, પપ્પા માટે આવ્યા એમ ક્રશ કરી દઈએ, પપ્પા માટે બનાવી દઈએ મસ્ત પાવડર. પછી પપ્પા બનાવીને પીશી. ઓકે, આ ચેક કરવું પછી આ બકડી ગયું કે નહીં. પહેલાં ક્રશ કરી મૂકે ને ટુકડા એટલે આવું થઈ ગયું. જો વ્હાઈટ બરાબર, આ વ્હાઈટ થઈ ગયું આવું, એટલે બગડી ગયું સારું. ચેક કરવું પડશે. મમ્મી આ આમાં વ્હાઈટ થઈ ગયું હોય, બગડી ગયું ખારું હોય. આ બાજાય આ ફેંકી દઉં ગઈશું. આમાં ભલે ખબર નહીં સારું ખરાબ, પણ વ્હાઈટ થઈ ગયું એટલે આપણે ફેંકી દઈએ. ને આવું લઈ લઈએ બધું છે ને અંદર, આ ફેંકી દઈએ આપણે. જો ગઈશ, આ પ્રકારની વેલા આવે ને પેલા ફેંકી દીધા. હવે આપણે એકદમ ધીરે ક્રશ કરીએ. ચલો તો ગાઈસ ચક્કુ આવી ગઈશ. આ ચક્કુ ગાઈસ ચક્કાથી આપણે ફટાફટ કાપી દીધું. આવી જાય નાનું કાપી જાય. જો ગાઈસ બાટલી લાગે ને તો શું કહ્યું, પણ હજુ એટલા 10-15 દિવસ ઉપર થી અંદર લોપીન મળ્યો બરાબર. આ જોઈ ખાલી આખું દેખાઈ ગયું. નહીં કરવા અંદર લીલો છે બરાબર. પહેલા આપણે બનાવીને કટિંગ કરી દઈએ ફટાફટ બધું. જો ગાઈસ ફાઇનલી આટલું વેલા કાપતા આપણે તાપ થઈ જાય. જેમ કે બહાર બેઠા છીએ ને, જો બહાર તો તડકો આવે. અહીંયા જો તમને તડકો દેખાશે. અત્યારે શિયાળો પણ તો બી બપોર તડકો આવે, એવી ગરમી લાગે ને, પણ હવે બહાર બેઠા કમ્પ્લીટ કાપી નાખી. જો હવે એને હે ને આપણે ચોપર એના અંદર મશીન નાખી અને ચોપ કરી દઈએ બરાબર ફટાફટ. પણ આ બધું કરતાં જો આપણે આટલા બધું કેવું આ વધારાનું એક્સ્ટ્રા જે સુકાઈ ગયેલો હતો ને કચરો, એ બહાર કાઢી નાખે. ને મને આપણે કાપવા જોઈએ કેવો થઈ ગયા. જો આજુબાજુ મેં કચરો થઈ ગયો. આ બધે કચરો પડે ને એટલે પછી સાફ કરશું. પેલા ચોપ કરી લઈએ આપણે આમાં બરાબર. અત્યારે નીચે મૂકી દઈએ. હવે પાછા આ અહીંયા મૂકી દઈએ. ચોપરમાં ચોપ કરી અને આપણે કરી દઈએ બરાબર. જો કઈ રીતે કરવાનું હું તમને દેખાડું. આ એનું મશીન નીકળ બહાર. એનું બોક્સ ગઈ જો એ આ બ્લેડ કટર આ મૂકી દેવાના. એના અંદર થોડાક આમ નાખી દેવાના બધા આજુબાજુ. પછી આ ઢાંકણ વાખી દેવાનું આમ. ને જો હાલ તો મશીન લોક થઈને અનલોક કરી જોઈએ. કેવું અનલોક થઈ ગયું ફટાફટ. આમ મૂકી અને ઉપરથી પ્રેસ કરવાનું આમ કરી એટલે અંદર હું તમને દેખાડું. જો આપણે મોટા મોટા કટકા નાખ્યા હતા ને, પણ અંદર જોયું અંદર ક્રશ થવાનું ચાલુ થઈ ગયા. જોઈએ સરખીથી આપણે કરી દઈએ પહેલાં. ચલો
ના ગાઈસ, જો આપણે આમાં કરીએ ચોપરમાં પણ આવું થાય, મજા નહીં આવતી. આવું ન થયું એકદમ ભૂક્કા જેવું થઈ જવું. જો મજા ના આવી ગાઈસ આપણને આ બના. એક કામ કરીએ, આપણે ચોપરમાં ચોપ નહીં કરવું, આ જે મોટા ટુકડા કરે ને એને એમ કરી દઈએ, હજુ થોડાક હજુ નાના ટુકડા કરી અને તડકા મૂકી દઈએ. 2-3 દિવસ સુકાશે ને પછી એકદમ ભૂક્કો થાય તૈયાર થઈ જાય. આપણે નેક્સ્ટ વ્લોગમાં દેખાડીશું. અત્યારે તો આપણે નાના ટુકડા કરી દઈએ એકદમ, બરાબર. ચલો, બાકી આમાં તો મજા નહીં આવતી. આવું ના થવું જોઈએ, આ તો બગડી ગયું હોય. ટુકડા કરી દઈએ આપણે નાના. ચલો કપાઈ ગયું ગરો જે એકદમ નાની કાપવાની હતી. જો એ આવા નાના ટુકડા કાપી દીધા આપણે. મોટા મોટા હતા ને એકદમ ઝીણા ટુકડા કાપી નાખ્યા. એ હવે તડકા મૂકી દઈશું. તડકા મૂકીને થોડા ટાઈમમાં સુકાઈ જાય એટલે ક્રશ કરી પાવડર બની જશે. એકદમ ઝીણો લોટ જેવો પાવડર બની જશે, બરાબર. બાકી જુઓ, તમને એક વસ્તુ દેખાડો. આ બરાબર કાપતા હવે ચક્કાથી કાપતા, ચાકુથી કાપતા ને એ કાપતા આપણે હાથ જુઓ, લાઈનો કેવી પડી ગઈ, બ્લર થઈ જાય, બરાબર. લાઇનિંગ પડી ગઈ, લીસોડા કહેવાય ને, ચક્કુના ઘા વાગેલા છે. આ બધું અંદર વાગેલું અંદર જ્યું નહીં તો અંગૂઠા એવું બળાય ને ધોઈ દેવું પડશે ફટાફટ. બાકી જોઈએ આગળ હવે આપણે આના હવે કેટલા દિવસમાં સુકાયા, ક્યારે કમ્પ્લીટ થાય છે, બરાબર. મૂકી દઈએ તો બધું કમ્પ્લીટ. ચલો બાકી જો આટલો કચરો થઈ ગયો. આ બધું ખરાબ બધું કોમ વગરનું, બરાબર. હવે આનો તડકા મૂકી દઈશું. જો આ તડકો આવે ને આટલા, આ તો તડકા મૂકી દીધું. થોડા દિવસ 2-3 દિવસ તડકા મૂક્યો ને એટલે કમ્પ્લીટ સુકાઈને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું, બરાબર. આપણે આમાં તો કરતા હતા પણ આમાં તો ના એટલે મજા ના આવી. આ મૂકી દીધું. મૂકીએ સુકવા 3-4 દિવસ પછી મળીએ.